नमस्कार विद्यार्थी मित्रों, ऑनलाइन शिक्षण में आपनु हार्दिक स्वागत। विषय सामाजिक विज्ञान, धोरण छे 9। भारतना बंधारण के भारत राज्यनु बंधारणनु घड़तर अने लक्षणों छे ए आपणे जोवाना छे। तो सामाजिक विज्ञान छे एमां 3 एकमों आप्या छे। धोरण 9 सामाजिक विज्ञान में 3 एकमों आप्या छे। एकम 1 में 20મી सदी अने विश्व अने भारत एना समावेश थया। એટલે કે એકમ 1 માં કેટલા પાઠ હતા? 1 થી 7 પાઠ આવે છે। પછી એકમ 2 માં આધુનિક રાષ્ટ્રનું નિર્માણ, એમાં કયા પાઠ નતા? કે 8 થી 12 એ એકમ 2 ની અંદર આવે। ત્યાર પછી 9મા ધોરણમાં સામાજિક વિજ્ઞાનમાં એકમ 3 એમાં ભારતના ભૂમિ અને લોકો, બરાબર, એમાં પાઠ આવે છે 13 થી 20। આમ 3 ભાગ પાડવામાં આવ્યા। સામાજિક વિજ્ઞાનના 3 એકમો છે। 3 એકમોમાં પાઠ ભાગ પાડવામાં આવ્યા। પહેલા એકમમાં 1 થી 7 પાઠ છે, બીજા એકમમાં 8 થી 12 પાઠ છે અને ત્રીજા એકમમાં 13 થી 20 પાઠ છે। એમાં આપણે એકમ 1 થી 7 પાઠ છે, એમાં આપણે 1 થી 5 પાઠ છે એ પૂર્ણ કર્યા છે। હજી 6 અને 7 2 પાઠ આપણે બાકી છે। અને આજે આપણે એકમ 2 છે એનો પાઠ છે એ 8મો જોવાનો છે। એમાં 8 થી 12 થાય। 3 એકમમાં આપણે પાઠ છે એ લેતા જઈશું। એટલે કે હવે એકમ નંબર 2 આધુનિક રાષ્ટ્રનું નિર્માણ, એમાં પહેલો પાઠ એટલે કે એનો 8મા નંબરનો પાઠ છે ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને તેના લક્ષણો છે એ જોવાના છે। તો એકમ નંબર 2 આધુનિક રાષ્ટ્રનું નિર્માણ, તેમાં પાઠ છે 8 ભારતના બંધારણનું ઘડતર અને તેના લક્ષણો છે એ જોવાનું છે। તો સૌપ્રથમ બંધારણ એટલે શું? કે બંધારણ એટલે કે કોઈપણ દેશનો, બરાબર છે, કે કોઈપણ દેશનો વહીવટ ચલાવવા માટે બનાવેલ સંગ્રહનું, વ્યવસ્થિત સંગ્રહને આપણે બંધારણ, તે દેશનું બંધારણ કહીએ છીએ। તો બંધારણ એટલે આપણે પાઠનું નામ જ છે કે બંધારણ, એની ઘડતર પ્રક્રિયા અને એના લક્ષણો છે એ આ પાઠની અંદર આપણે જોવાના છે। તો સૌપ્રથમ બંધારણ છે એનો અર્થ આપણે જોઈએ કે બંધારણનો અર્થ, બંધારણનો અર્થ, બંધારણનો અર્થ અથવા તમને એમ પૂછે કે બંધારણ એટલે શું, તો કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે, કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે, બરાબર છે, કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડેલા કાયદાઓનું, બરાબર છે, કે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડાયેલા કાયદાઓ, બરાબર છે, કાયદાઓનો વ્યવસ્થિત સંગ્રહ, કાયદાઓનો વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહે છે। બંધારણનો અર્થ અથવા બંધારણને વ્યાખ્યા પૂછે તો આપણે લખી શકીએ કે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડાયેલા કાયદાઓનો વ્યવસ્થિત સંગ્રહ, તે દેશનું બંધારણ છે એ કહેવામાં આવે છે। તો આ હતો બંધારણનો અર્થ, એટલે કે બંધારણ એટલે શું, તો આ યાદ રાખવાનું। ત્યાર પછી હવે આપણે જોઈએ છીએ કે બંધારણ છે એનું મહત્વ શું, કે બંધારણનું મહત્વ જોઈએ કે આ બંધારણનું મહત્વ શું છે। બંધારણનું મહત્વ, કે બંધારણના મહત્વની અંદર શું સમાવેશ થાય? કે બંધારણનું મહત્વ એટલે કે દેશમાં, બરાબર છે, કે જે બંધારણ છે એ દેશનું પાયાનું અને કાયદાકીય, જે પાયાનું અને મૂળભૂત છે ને એ દસ્તાવેજ છે। કે બંધારણ છે એ આપણા દેશનો પાયાનો અને મૂળભૂત છે એ દસ્તાવેજ છે, એ બંધારણ છે એમાં ગણવામાં આવે છે। એટલે કે બંધારણના મહત્વમાં દેશનું પાયાનું અને મહત્વનો દસ્તાવેજ છે। બંધારણના જોગવાઈના આધારે કાયદાઓ છે ઘડવામાં આવે છે, કે બંધારણમાં જે જોગવાઈઓ છે એના આધારે કાયદાઓ ઘડવામાં આવે, બરાબર છે, કે આ કાયદાઓ છે એ બંધારણના સુસંગત અને
જોગવાઈના આધારે જ બંધારણના કાયદાઓ છે એ હોવા જોઈએ, કે બંધારણમાં કાયદાઓ સુસંગત અને જોગવાઈઓને આધીન જ કાયદાઓ હોવા જોઈએ. બંધારણ છે એ કાયદાઓથી કેવું છે? સર્વોપરી છે. બંધારણમાં જુદા જુદા બદલાતા લોકો છે એની અપેક્ષાઓ, આકાંક્ષાઓ, જરૂરિયાતો, બરાબર છે, આ બાબતનો કાયદાઓ છે એનો સમાવેશ કરવામાં આવ્યો, એટલે કે એનો પડઘો છે. તેથી જ આપણે બંધારણ એ જીવંત અને મૂળભૂત અધિકાર એટલે કે મૂળભૂત મહત્ત્વનો દસ્તાવેજ છે એ ગણી શકીએ છીએ. તો બંધારણનું મહત્ત્વ, તો બંધારણનું મહત્ત્વ પૂછાય તો આપણે લખી શકીએ કે બંધારણ બરાબર છે કે બંધારણ એ દેશનો પાયાનો અને બરાબર છે કે પાયાનો અને મહત્વનો દસ્તાવેજ છે. બંધારણમાં જોગવાઈને આધારે કાયદા ઘડવામાં આવે છે. બંધારણમાં જોગવાઈને આધારે કાયદાઓ ઘડવામાં આવે છે. કે બંધારણમાં જોગવાઈઓને આધારે કાયદાઓ ઘડવામાં આવ્યા, ત્યાર પછી આ કાયદાઓ બંધારણને સુસંગત અને જોગવાઈને આધીન હોવા જોઈએ. જોગવાઈને આધીન ઘડવામાં આવે છે કે આ કાયદાઓ છે એ બંધારણને સુસંગત અને જોગવાઈઓને આધારે જ છે એ કાયદાઓ છે એ ઘડવામાં આવે છે. બંધારણ છે એ કેવું છે? કાયદાથી સર્વોપરી છે. બંધારણ એ કાયદાથી ભરેલ સર્વોપરી છે. કે બંધારણ એ કાયદાથી ભરેલા એટલે કાયદાથી સર્વોપરી છે. તેથી બંધારણમાં બદલાતા જુદા જુદા વ્યક્તિના સ્વભાવો એટલે કે જુદા જુદા વ્યક્તિઓ છે, બરાબર છે કે બંધારણમાં તેથી જ બદલાતા બંધારણમાં લોકોની જરૂરિયાતો, તેથી બંધારણમાં બદલાતી લોકોની જરૂરિયાતો, અપેક્ષાઓ, આકાંક્ષાઓ, લાગણીઓ વગેરેનો સમાવેશ થાય છે. તેથી બંધારણને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કહેવાય છે. તેથી જ બંધારણને જીવંત અને મૂળભૂત દસ્તાવેજો કહે છે. તેથી જ આ બંધારણનું મહત્ત્વ છે કે બંધારણ એ દેશના પાયાનો અને મહત્ત્વનો દસ્તાવેજ છે. બંધારણમાં જોગવાઈઓ છે એને આધારે શું કાયદાઓ ઘડવામાં આવ્યા. આ કાયદાઓ છે એ બંધારણને સુસંગત અને જોગવાઈને આધીન જ આ કાયદાઓ ઘડવામાં આવે છે. બંધારણ છે કાયદાઓથી સર્વોપરી છે એટલે કાયદાઓથી ભરેલું છે, બનાવેલ કાયદાનું પાલન કરવું. ત્યાર પછી તેથી બંધારણને બદલાતા જતા લોકો છે એની જરૂરિયાતો, અપેક્ષાઓ, આકાંક્ષાઓ, લોકોની લાગણીઓ, ઈચ્છાઓ વગેરે બાબતનો બંધારણમાં સમાવેશ થાય છે. તેથી આપણા ભારતના બંધારણને જીવંત અને મૂળભૂત પાયાનો છે એ દસ્તાવેજ તરીકે ઓળખવામાં આવે છે. તો આ હતું બંધારણ છે એનું મહત્ત્વ. ત્યાર પછી હવે આપણે જોઈએ કે આપણા બંધારણ છે એની ઘડતર પ્રક્રિયા કઈ રીતે થઈ. બરાબર છે કે આ બંધારણ છે એનું ઘડતર છે કેવી રીતે કરવામાં આવ્યું હતું તે જોઈએ.
ત્યાર પછી આપણે જોઈએ કે બંધારણની ઘડતર પ્રક્રિયા. બંધારણ ઘડતર પ્રક્રિયા આપણે જોઈએ કે બંધારણ છે બરાબર છે કે એનું ઘડતર પ્રક્રિયા છે એ કેવી રીતે થઈ કે આઝાદી પહેલાં બ્રિટિશ સરકારે 25 માર્ચ 1946ના રોજ 3 સભ્યોના એટલે કે 3 સભ્યો કેબિનેટને ભારતની જે આઝાદી આપવા માટે એટલે કે આઝાદીના ઉકેલ માટે કાર્ય સોંપવામાં આવ્યું. બરાબર છે કે આઝાદીના કાર્ય સોંપવામાં આવ્યું અને તેને બંધારણના માળખા માટે એટલે કે બંધારણના માળખા બનાવવા માટે બંધારણ સભાની રચના કરી. બરાબર છે કે શું થાય કે આઝાદી પહેલાં લખી શકીએ બંધારણ ઘડતરની પ્રક્રિયામાં થાય કે આઝાદી પહેલાં બ્રિટિશ સરકાર 25 માર્ચ 1946માં 3 સભ્યોના કેબિનેટ મિશનને ભારતની આઝાદી એટલે કે ભારતની આઝાદી અંગે બરાબર છે આઝાદી અંગે મહત્વનું કાર્ય છે એ સોંપવામાં આવ્યું એટલે કે આઝાદીના ઉકેલ માટે કાર્ય સોંપવામાં આવ્યું. ઉકેલ માટે કાર્ય સોંપવામાં આવ્યું. તેથી તેણે બંધારણના માળખાને તૈયાર કરવા માટે બંધારણની શરૂઆત કરી એટલે કે બંધારણ સભાની રચના કરી. તેથી તેણે બંધારણના માળખાને તૈયાર કરવા બંધારણ સભાની રચના કરી. બંધારણ સભાની રચના કરી કે આપણે બંધારણનો અર્થ જોયો, ત્યાર પછી આપણે બંધારણનું મહત્ત્વ જોયું અને હવે એના પછી આવે છે કે બંધારણ ઘડતરની પ્રક્રિયા. બરાબર છે કે આ બંધારણ ઘડતરની પ્રક્રિયા છે કેવી રીતે થઈ તો આઝાદી પહેલાં બ્રિટિશ સરકારે 25 માર્ચ 1946માં 3 સભ્યોના કેબિનેટ મિશનને ભારતની આઝાદીના ઉકેલ માટે કાર્ય સોંપવામાં આવ્યું અને તેને બંધારણના માળખા તૈયાર કરવા માટે 1946માં બંધારણ સભા છે એની રચના કરવામાં આવી. આ બંધારણ સભામાં કેટલા સભ્યો હતા કે બંધારણ સભામાં 389 સભ્યો હતા. તમને પ્રશ્ન પૂછવામાં આવે કે બંધારણ સભામાં કેટલા સભ્યો હતા તો બંધારણ સભામાં 389 સભ્યો હતા. બરાબર છે. એક વાક્યમાં પ્રશ્ન પૂછવામાં આવે તો યાદ રાખવાનું કે બંધારણ બરાબર છે સભામાં કેટલા સભ્યો હતા તો બંધારણ સભામાં 389 છે એ સભ્યો હતા. તે જુદી જુદી કોમના, ધર્મના, લિંગના, પ્રાદેશિક વિસ્તારના અને રાજકીય પ્રતિનિધિઓ આ ઉપરાંત વિવિધ વિષયોના તજજ્ઞો છે એનો છે એ બધા નેતાઓ છે એના પ્રતિનિધિઓ હતા. તેમાં કોનો સમાવેશ થયો આ મહત્ત્વના પ્રતિનિધિઓમાં કે જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબ્દુલ કલામ, શ્યામપ્રસાદ મુખર્જી, પછી શ્યામકૃષ્ણ મુખર્જી, રામનાથસિંહ, બલદેવસિંહ, ફ્રેન્ક એન્થની, કનૈયાલાલ મુનશી વગેરે મહત્ત્વના નેતાઓએ બરાબર છે કે બંધારણ સભાની મહત્ત્વના પ્રતિનિધિઓ હતા. આ ઉપરાંત સ્ત્રી પ્રતિનિધિઓમાં સરોજની નાયડુ, વિજયાલક્ષ્મી પંડિત છે એ પણ બંધારણ સભાના પ્રતિનિધિઓ હતા. અને બંધારણ સભાના પ્રમુખ તરીકે રાજેન્દ્ર પ્રસાદને ચૂંટવામાં આવ્યા
એટલે કે બંધારણ સભાના રાષ્ટ્રપ્રમુખ તરીકે રાજેન્દ્ર પ્રસાદ હતા અને બંધારણ સભાના ખરડા મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે ડૉક્ટર ભીમરાવ આંબેડકર છે એ હતા. તો આ બંધારણ સભા છે એની ઘડતર પ્રક્રિયામાં આટલા મહત્ત્વના જે મહત્ત્વના પ્રતિનિધિઓનો ફાળો છે અમૂલ્ય છે. તો ત્યાર પછી આપણે આગળ લખી શકીએ કે બંધારણ સભામાં કેટલા 389 સભ્યો હતા. તે જુદી જુદી કોમના કોમ, લિંગ, જાતિ, ધર્મ, ભૌગોલિક પ્રદેશ, રાજકીય પક્ષના પ્રતિનિધિઓ, જુદા જુદા રાજકીય પક્ષના પ્રતિનિધિઓ, તેમજ મહાન બરાબર છે કે તેમજ મહત્વના જે તજજ્ઞો બંધારણના પ્રતિનિધિઓ હતા. તેમાં કોનો સમાવેશ થયો હતો કે જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ એટલે કે સરદાર પટેલ, ત્યાર પછી શ્યામ પ્રસાદ મુખર્જી, મૌલાના અબ્દુલ કલામ, ફ્રેન્ચ એન્થની, કનૈયાલાલ મુનશી, વગેરે પ્રતિનિધિઓ તથા સરોજની નાયડુ, વિજયાલક્ષ્મી પંડિત, સ્ત્રી પ્રતિનિધિઓ હતા. બરાબર છે. ત્યાર પછી બંધારણના જે પ્રમુખ તરીકે રાજેન્દ્ર પ્રસાદ બંધારણના પ્રમુખ તરીકે રાજેન્દ્ર પ્રસાદ હતા. ત્યાર પછી કે બંધારણના ખરડા અને મુસદ્દા કહેવાય. બરાબર છે કે બંધારણના ખરડા પ્રતિનિધિ તરીકે એટલે કે ખરડાના પ્રમુખ ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા. બરાબર છે કે આ બંધારણ પ્રક્રિયાના ઘડતરના મહત્વના પ્રતિનિધિઓ હતા. એટલે કે બંધારણ સભાએ કેટલા 389 સભ્યો હતા. તે જુદી જુદી કોમના, લિંગ, જાતિ, ધર્મ, ભૌગોલિક પ્રદેશો, જુદા જુદા રાજકીય પક્ષના પ્રતિનિધિઓ તેમજ મહત્વના તજજ્ઞો છે આ બંધારણના પ્રતિનિધિઓ હતા. તેમાં કેનો સમાવેશ થયો? તેમાં જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ,
શ્યામ પ્રસાદ મુખર્જી, મૌલાના અબ્દુલ કલામ, ફ્રેન્ચ એન્થની, કનૈયાલાલ મુનશી, HP મોદી, આ ઉપરાંત બીજા HP મોદી, બરાબર છે, HP મોદી, પછી HV કામત, બરાબર છે કે AV કામત, આ ઉપરાંત કનૈયાલાલ મુનશી, રામસિંહ, બરાબર છે કે વગેરે આ બધાનો સમાવેશ છે, આ બધા પ્રતિનિધિઓ છે એનો સમાવેશ છે એ થતો હતો. આ ઉપરાંત સ્ત્રી પ્રતિનિધિમાં કે બંધારણ, તમને એ પણ પ્રશ્ન પૂછવામાં આવે કે બંધારણમાં સ્ત્રી પ્રતિનિધિઓ તરીકે કોણ હતી, તો કે સરોજની નાયડુ, બરાબર છે, સરોજની નાયડુ, અને બીજી છે વિજયાલક્ષ્મી પંડિત, એ સ્ત્રી પ્રતિનિધિઓ હતા. અને બંધારણ સભાના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા, તો કે રાજેન્દ્ર પ્રસાદ. અને બંધારણના ખરડા સમિતિ એટલે કે મુસદ્દા સમિતિના પ્રમુખ કોણ હતા, ડૉક્ટર ભીમરાવ આંબેડકર. તો આ પ્રશ્ન તમને પૂછવામાં આવે કે સ્ત્રી પ્રતિનિધિઓ કોણ હતી, તો સરોજની નાયડુ, વિજયાલક્ષ્મી પંડિત. પછી બંધારણ સભાના પ્રમુખ પૂછે કે બંધારણ સભાના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા, તો રાજેન્દ્ર પ્રસાદ બંધારણ પ્રમુખ હતા. બંધારણના ખરડા પૂછે તો ભીમરાવ આંબેડકર હતા. આ ઉપરાંત બંધારણ સભાએ તેની કામગીરી ક્યારે, કે બંધારણ સભાએ તેની કામગીરી 9મી ડિસેમ્બર 1946માં ચાલુ કરી. અને આપણા બંધારણ ઘડવામાં કેટલા દિવસો લાગ્યા, કે બંધારણ છે એ ઘડવામાં 2 વર્ષ 11 માસ અને 18 દિવસ, બરાબર છે, લાગ્યા હતા. કે બંધારણ ઘડવામાં કેટલો સમય લાગ્યો બંધારણ ઘડવામાં, કે આ બંધારણ સભાએ પહેલાં તો જોઈએ કે આ બંધારણ સભાએ 9મી ડિસેમ્બર 1946માં કામગીરી ચાલુ કરી, બંધારણ ઘડતરની પ્રક્રિયા ચાલુ કરી. બંધારણ ઘડતર પ્રક્રિયા શરૂ કરી. અને બંધારણ ઘડવામાં કેટલો સમય લાગ્યો હતો, કે બંધારણ ઘડવામાં 2 વર્ષ 11 માસ અને 18 દિવસ 18 દિવસની 166 બેઠકો મળી. બંધારણ તૈયાર કરવામાં આવ્યું. કે આપણું બંધારણ છે એની ઘડતર પ્રક્રિયામાં, કે બંધારણ સભાએ 9મી ડિસેમ્બર 1946માં બંધારણ ઘડતરની પ્રક્રિયા છે એ શરૂ કરી. બંધારણ ઘડવામાં 2 વર્ષ, પ્રશ્ન પૂછે કે બંધારણ ઘડવામાં કેટલો સમય લાગ્યો. આપણું ભારતનું બંધારણ છે એ વિશ્વમાં સૌથી મોટું લેખિક બંધારણ છે, એટલે કે 2 વર્ષ 11 માસ અને 18 દિવસની 166 બેઠકો મળી. કેટલી બેઠકો મળી? 166 બેઠકો મળી. તે બંધારણ મળી અને બંધારણ છે તૈયાર કરવામાં આવ્યું. બરાબર છે કે આપણું બંધારણ છે એ 2 વર્ષ 11 માસ અને 166 બેઠકો મળી અને બંધારણ તૈયાર કરવામાં આવ્યું. તેમાં જુદા જુદા દેશના બંધારણનો લક્ષણોનો અભ્યાસ કરવામાં આવ્યો, કે જુદા જુદા બધા દેશના બંધારણો છે એનો અભ્યાસ કરવામાં આવ્યો. એમાં જે સારી બાબતો હતી એ લઈ અને આપણું બંધારણ છે ઘડવામાં આવ્યું. એટલે કે જુદા જુદા બંધારણનો અભ્યાસ કરી, લક્ષણોનો જે અભ્યાસ કરી અને લાંબી ચર્ચા વિચારણાના અંતે આપણું બંધારણ આખરી સ્વરૂપ છે, બંધારણનું આખરી સ્વરૂપ છે તૈયાર કરવામાં આવ્યું. બરાબર છે. અને બંધારણનું આખરી સ્વરૂપ છે તૈયાર કરવામાં આવ્યું. 26 નવેમ્બર 1949માં બંધારણ સભામાં સર્વાનુમતિએ બંધારણ છે એની ઘડતર પ્રક્રિયા છે એ પૂર્ણ કરવામાં આવી. એટલે કે બંધારણ છે એની ઘડતર પ્રક્રિયા કરવામાં આવી. બરાબર છે કે 26 નવેમ્બર 1949માં બંધારણ સભામાં સર્વાનુમતિએ આપણા ભારત બંધારણ છે, બરાબર છે, એનો અમલ કરવામાં આવ્યો. એટલે કે બંધારણ પ્રક્રિયા છે એની પૂર્ણ કરવામાં આવી. ત્યાર પછી 26 જાન્યુઆરી 1950માં આપણા ભારતનું બંધારણ અમલમાં આવી. જો બરાબર છે કે ભારતનું બંધારણ છે એ ક્યારે અમલમાં આવ્યું, તો 26 જાન્યુઆરી 1950માં આપણું ભારતનું બંધારણ છે એ અમલમાં આવ્યું.
એટલે કે આપણા ત્યારથી આપણે ભારતને પ્રજાસત્તાક દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યો. ભારતને 26 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ છે એ અમલ કરવામાં આવ્યો અને ત્યારથી આપણા ભારતને પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે ઘોષિત કરવામાં આવ્યું. તેથી દર 26મી જાન્યુઆરી આપણે આ પ્રજાસત્તાક દિવસની આનંદથી ઉત્સાહથી ઉજવણી કરીએ છીએ કે 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ છે આપણો સ્વતંત્ર દિવસ છે અને 26મી જાન્યુઆરી આપણું બંધારણ ઘડવામાં આવ્યું એટલે કે પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવામાં આવે છે. એટલે કે 26મી જાન્યુઆરીએ આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે આનંદથી ઉજવણી કરવામાં આવીએ છીએ અને ત્યારથી આપણા બંધારણનું રાષ્ટ્રીય ચિહ્ન કે 4 સિંહની મુખાકૃતિઓ છે આપણા બંધારણનું રાષ્ટ્રીય ચિહ્ન છે એ નક્કી કરવામાં આવ્યું અને આપણે રાષ્ટ્રીય સૂત્ર સત્યમે જયતે બરાબર છે એ નક્કી કરવામાં આવ્યું. તો આપણા ભારતનું જે રાષ્ટ્રીય સૂત્ર પૂછે તો સત્યમે જયતે અને ભારતના રાષ્ટ્રીય આકૃતિ પૂછે તો 4 સિંહની મુખાકૃતિ છે બંધારણનું રાષ્ટ્રીય ચિહ્ન છે અને આ બંધારણ છે આ રીતે ઘડવામાં આવ્યું. અને આપણા ભારતમાં બંધારણમાં વિવિધ ફરજો લોકોની ફરજો, મૂળભૂત અધિકારો, માર્ગદર્શનના સિદ્ધાંતો, સરકારી અંગો, વહીવટી બાબતો આ બાબતનો સમાવેશ થાય છે ભારતના બંધારણમાં. બરાબર છે કે આ બાબતનો ભારતના બંધારણમાં સમાવેશ થાય છે અને આપણું ભારતનું બંધારણ છે એ વિશ્વનું સૌથી મોટું વિસ્તૃત અને લેખિત બંધારણ છે કે વિશ્વમાં જો સૌથી મોટું અને લેખિત બંધારણ હોય તો આપણા ભારતનું બંધારણ છે. બરાબર છે કે બધા બંધારણના લક્ષણોનો એટલે બધા દેશોના બંધારણનો અભ્યાસ કરી અને એમાં સારી બાબતો છે એ આપણા ભારતના બંધારણની અંદર લેવામાં આવી અને આપણું ભારતનું બંધારણ છે 2 વર્ષ 11 માર્ચ અને 18 દિવસમાં 166 બેઠકો મળી અને બંધારણ છે ઘડવામાં આવ્યું હતું. અને ભારતમાં બંધારણમાં શરૂઆતમાં 295 અનુચ્છેદ હતા. અનુચ્છેદ એટલે કે આર્ટિકલ્સ શરૂઆતમાં આર્ટિકલ્સ. ત્યાર પછી 8 પરિશિષ્ટો હતી. કેટલી? 8 પરિશિષ્ટ હતી કે શરૂઆતમાં ભારતના બંધારણમાં એ ઘડવામાં આવ્યું ત્યારે 295 અનુચ્છેદ આર્ટિકલ્સ એટલે કે નિયમો રૂલ્સ હતા અને 8 પરિશિષ્ટ હતી. ત્યાર પછી સુધારા કરી અને કેટલી 395 અનુચ્છેદ અને 9 પરિશિષ્ટ છે એમ કરી અને ભારતનું બંધારણ છે શરૂ સ્વીકૃત કરવામાં આવ્યું હતું. આમ આ ભારતનું બંધારણની ઘડતર પ્રક્રિયા કે બંધારણ એટલે કે કોઈ પણ દેશનો વ્યવસ્થિત કાયદાઓ ઘડવાનો સંગ્રહ, નિયમોના સંગ્રહને આપણે બંધારણ કહીએ કે દેશમાં કાયદાઓ ઘડવા માટે અથવા કોઈ પણ દેશના કાયદાઓ ઘડવા માટે બનાવેલા નિયમોનું વ્યવસ્થિત સંગ્રહને બંધારણ કહેવાય. બંધારણનું મહત્ત્વ જોયું અને બંધારણના ઘડતર પ્રક્રિયા છે એ આપણે આ લેક્ચરની અંદર જોયા. હવે ત્યાર પછી આવશે આમુખ કે આમુખનું મહત્ત્વ શું છે એ આપણે ગયા લેક્ચરની અંદર જોશું. અસ્તુ.